તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં દેશના અને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે, જ્યાં પોલીસે આ કેસમાં કુલ રૂપિયા 1550 કરોડના ઠગાઈના ગુનાની તપાસ કર્યા બાદ અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે 1,50,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડી હેઠળ છે। ત્યારે ઉધના પોલીસની આ કાર્યવાહી ગુજરાતમાં સાયબર ગુનાઓ સામે કડક પગલાંના સંકેત રૂપે જોવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે સાયબર ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતનો અને જે કહી શકાય રાજ્યનો સૌથી મોટો સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે સુરત ખાતે। સુરતમાં 1550 પાનાની જે કહી શકાય 1550 કરોડનો જે સાયબર ફ્રોડ છે, 1550 કરોડનો સાયબર ફ્રોડ સામે આવ્યો છે। ઉધના પોલીસની આ સૌથી મોટી ચાર્જશીટ પણ સામે આવી છે। 1.5 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ત્યારે સાયબરમાં ઠગાઈ કેસમાં તમામ આરોપી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જે બળદેવ, વાત કરવામાં આવે સુરતમાં 1550 કરોડનો સાયબર ફ્રોડ થયો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, આપને જણાવી દઉં કે સુરતમાં દેશમાં સૌથી મોટી એવી 1550 કરોડની ફ્રોડની જે ઘટનાનો મામલો પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે। ખાસ કરીને ઉધના પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડીની તલાશી લેતા ગાડીમાં જે ઇસમ છે તેની પાસેથી અલગ અલગ બેંકોના જે ડોક્યુમેન્ટ મળ્યા હતા। પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ હાથ કરી હતી। અન્ય 3 આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે અને અલગ અલગ 165 બેંકોમાં જે ખાતા ખોલાવ્યા છે તેની વિગતો સામે આવી છે। આ સમગ્ર રેકેટ બેંકના કર્મચારીઓની મિલીભગતમાં ચાલતું હતું। ખાસ કરીને આરબીએલ બેંકના 8 કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી હતી। પોલીસે સમગ્ર 88 દિવસની તપાસ બાદ સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ કરી છે। 1,55,000 જેટલા પાનાની પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે અને સમગ્ર 1550 કરોડનો જે ફ્રોડનો મામલો છે એ ઉજાગર કર્યો છે। ખાસ કરીને ઉધના પોલીસ સ્ટેશન અને સમગ્ર દેશમાં આ એવી પ્રથમ ઘટના છે કે સાયબર ફ્રોડમાં 1550 કરોડની જે માતબર રકમની આ પોલીસે તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન 1,55,000 જેટલા પાનાની પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે। અલગ અલગ 250 લોકોના સાક્ષીઓના નિવેદન લીધા હતા। ત્યારે દેશના અને ખાસ કરીને શહેરના ઇતિહાસમાં સમગ્ર સૌથી મોટી ફ્રોડની ઘટનામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે। જે બળદેવ, વાત કરવામાં આવે સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર પ્રકરણમાં કોઈ બીજી આંતરરાજ્ય ગેંગ કે બીજા મોટા સાયબર ફ્રોડોના નામ સામે આવ્યા છે? બિલકુલ, આપને જણાવી દો કે સમગ્ર ઘટનામાં 4 મુખ્ય આરોપી છે। એ 4 આરોપી હાલ તો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પરંતુ આરોપીઓની સઘન તપાસ કરતા ક્યાંક ને ક્યાંક 8 જેટલા જે આરબીએલ બેંકના કર્મચારીઓની મેળાપીપણું પણ સામે આવ્યું હતું। આરબીએલ કર્મચારીઓ નાણાકીય જે લેવડ દેવડને લઈને ક્યાંક ને ક્યાંક આ 4 જે આરોપીઓ છે એમને મદદ કરી છે અને અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવવામાં તેમની ભૂમિકા સામે આવી છે। 1550 કરોડનો ખાસ કરીને આ એક ફ્રોડનો મોટો મામલો છે। ત્યારે પોલીસે 88 દિવસમાં 1,55,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ 4 આરોપીઓ વિરુદ્ધ ખાસ કરીને પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સૌથી મોટો સાયબર ફ્રોડ સામે આવ્યો છે સુરત ખાતેથી। સુરતમાં 1550 કરોડનો આ સાયબર ફ્રોડ સામે આવ્યો છે। ઉધના પોલીસની આ સૌથી મોટી ચાર્જશીટ છે, જ્યાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ત્યારે સાયબર ઠગાઈ કેસમાં તમામ જે આરોપીઓ છે કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે। ગુજરાતના ઇતિહાસનો આ સૌથી મોટો સાયબર ફ્રોડ માનવામાં આવે છે। આખા કેસની તપાસ કઈ રીતે ચાર્જશીટ રજૂ કરી છે, કેટલા પાનાની, કઈ રીતે સાક્ષીઓની? ગઈ તારીખ 22/5/2025ના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી
અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ 165 બેંક અકાઉન્ટ મળી આવેલા, જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલ્લે 1550 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે RBL બેંકના કુલ 8 કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ, નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા. જે તમામ તપાસ કર્યા બાદ કુલ્લે 88 દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત 4 આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ 1,50,000 જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. કેટલા સાક્ષીઓ કયા મહત્વના પુરાવા? આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ 200થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમઓ હતી એ એમઓના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે જ આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે 165 અકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ 2500 ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે, જેમાં ગુજરાતમાં 265 છે અને સુરત સિટીમાં કુલ 37 સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે.